આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિડીયો વાયરલ થયો છે। લગ્ન પ્રસંગે એક વ્યક્તિ સાથે ડાન્સનો વિડીયો વાયરલ। ચૈતર વસાવા સાથે ડાન્સ કરનાર વ્યક્તિ બુટલેગર હોવાની ચર્ચા થઈ રહી છે। જૂના કોસંબાનો લિસ્ટેડ બુટલેગર હોવાની ચર્ચા। વાયરલ વિડીયો અંગે ચૈતર વસાવાની સ્પષ્ટતા। ખભા પર હાથ મૂકનાર વ્યક્તિને ન ઓળખતા હોવાની સ્પષ્ટતા કરી। ચૈતર વસાવાએ પોતાની સાથે ફોટો પડાવવા આવતા હોવાની ચૈતર વસાવાની સ્પષ્ટતા। ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો। કથિત લિસ્ટેડ બુટલેગર ભાજપનો માણસ હોવાનો આરોપ લગાવ્યો ચૈતર વસાવાએ। આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે ચૈતર વસાવા પર, આખી ઘટના શું છે અને સામે ચૈતર વસાવાનું શું કહેવું છે, શું સ્પષ્ટતા તેમણે કરી? પૂનમ, એક આ વિડીયો વાયરલ થયો હતો અને સામે આવ્યો હતો, એટલે એની સ્પષ્ટતા બાબતે કે ખરેખર આ વિડીયો છે કોણ, એમાં વ્યક્તિ, એ સંદર્ભે મેં પોતે જ ટેલિફોનિક વાતચીત કરી હતી ચૈતર વસાવા જોડે। ચૈતર વસાવાનું એવું કહેવું હતું કે શનિવારે સુરતના અમરોલીમાં એક લગ્ન પ્રસંગ હતા, જે એમની આગળ એક બેન જે નૃત્ય કરી રહ્યા છે એ એમના પરિચિતની બેન છે ને, એ પોતે પણ એમના બેન સમાન માને છે। એના લગ્ન પ્રસંગે રાત્રે તેઓ પહોંચ્યા હતા ત્યાં આગળ, અને ત્યારબાદ ટીમલી નૃત્ય થયું હતું, એટલે તેઓ પણ નૃત્ય કરવા માટે જોડાયા હતા। પરંતુ એમના કહેવા પ્રમાણે એમની સાથે જે આ ખભા ઉપર હાથ વ્યક્તિની જે છે એ વ્યક્તિને તેઓ ઓળખતા નથી કે કોઈ કયા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, એ બાબતમાં એ અજાણ હતા। તેમને એવું કહેવું હતું કે મારી સાથે ફોટો પડાવવા માટે અનેક લોકો ત્યાં આવતા હતા અને એમાંના કોઈ વ્યક્તિ છે જેને હું જાણતો નથી, પરંતુ એમનો વળતો આરોપ એવો લગાવ્યો છે કે જે વ્યક્તિ મારી સાથે નાચતો હતો એ ભાજપનો કાર્યકર હોવાની વાત છે, એના માટે કેટલાક તસવીરો પણ એમણે આપી હતી, જેમાં ગણપત વસાવા સાથે આ વ્યક્તિ દેખાય છે, સાથે જ ભાજપનો ખેસ પહેરીને એનું જે સ્ટેટસ છે એમાં ભાજપનો ખેસ અને ટોપી પહેરીને બેઠો છે। એટલે એમણે આના આધારે એવો આરોપ લગાવ્યો છે કે આ મને બદનામ કરવા માટે ભાજપનું ષડયંત્ર છે। આ મામલે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો છે। અત્યારે હાલ ટૂંક સમયમાં તેઓ જોડાશે પણ ખરા અને એમની સ્પષ્ટતા પણ આપશે, પરંતુ હાલ આ મામલાને લઈને આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે। ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ કલ્પેશ। તો આપના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમનો એક વિડીયો વાયરલ થયો છે, દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ડાન્સ કરતો આ વિડીયો વાયરલ થયો છે। એક વિડીયો વાયરલ થયો છે લગ્ન પ્રસંગનો એક વિડીયો, અને એમની સાથે જે ડાન્સ કરતી વ્યક્તિ હતી એ વ્યક્તિ બુટલેગર હોવાની ચર્ચા ચાલી રહી છે। જૂના કોસંબાનો લિસ્ટેડ બુટલેગર હોવાની ચર્ચા। આપણી સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ચૂક્યા છે। ચૈતરભાઈ, જે વિડીયો વાયરલ થયો છે, કહેવામાં આવી રહ્યું છે કે તમારી સાથે ખભા પર હાથ મૂકીને જે વ્યક્તિ ડાન્સ કરે છે એ વ્યક્તિ બુટલેગર છે। આ આખા આરોપ વિડીયોને લઈને તમારું શું કહેવું છે? અમે સુરત ખાતેના અમરોલી ખાતે અમારા નાની બેન એવા હિનાબેનનું લગ્ન હતું, અને દર વખતે સામાજિક પ્રસંગે અમે જે રીતના હાજરી આપીએ છીએ એ રીતના જ અમે ત્યાં હાજરી આપવા માટે ગયા હતા। ચાંદલો લખાવીને અમે ત્યાં પ્રજાપતિ જે ભવન હતું ત્યાં જમણવાર હતો, અમે બધા સાથે જમ્યા અને સહપરિવાર સાથે ત્યાં અમે લગ્નમાં બેઠા હતા। અને જે દુલ્હન હતા હિનાબેન, એમણે કીધું કે ભાઈ આવો ને અમારી સાથે ટીમલી નૃત્ય જે આડી હાથ પર હાથ નાખીને જ નાચવામાં આવે છે ગોળ રાઉન્ડમાં, એ નાચવા માટે આગ્રહ કર્યો। એટલે અમે વીરભાઈ, એમના પોતિકા ભાઈ ને અમે બધા નાચતા હતા। એવામાં જે ભાઈ અમારી સાથે નાચવા માટે આવ્યા અને એમણે વિડીયો બનાવ્યો, એમને હું એકચ્યુઅલી ઓળખતો નથી અને એ અજાણતામાં થયેલી અમારી ભૂલ છે। અમે ક્યારે મેં બુટલેગર કે કોઈ દારૂ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને હું સમર્થન નથી કરતો, પણ બાદમાં ગઈકાલે સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું એટલે મેં તપાસ કરી તો એ પોતે પણ ભાજપના સક્રિય સભ્ય છે। એમના ગણપતભાઈ વસાવા સહિત તમામ ભાજપના નેતાઓ સાથે બુકે આપતા હોય એવા ફોટાઓ પણ છે। એટલે દારૂની બાબતમાં હું ક્યારેય કોઈની સમર્થન કરતું નથી, પણ આ અજાણતામાં આવીને મારી સાથે ખભા પર હાથ મૂકીને જે ગ્રાઉન્ડમાં આદિવાસી પારંપરિક નૃત્ય હોય છે એ નૃત્ય કરે છે અને એનો વિડીયો થયો છે, એને હું વખોડી કાઢું છું। એવા લોકો સાથે ક્યારેય હું સમર્થન નથી કરતો અને એમને એ મારી સાથે જે રીતના છે એમના અનેક નેતાઓ સાથે પણ ખોટા છે, પણ જે પણ એ જવાબદાર હશે તો કાયદેસરની કાર્યવાહી જે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવશે તો એમાં હું સહમત છું। જી ચૈતરભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।
તો જે આખો વિડીયો વાયરલ થયો છે તેને લઈને ચૈતર વસાવાએ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે જો ખરેખર એ વ્યક્તિ બુટલેગર છે ને આ રીતે મારી સાથે એણે ખભા પર હાથ મૂકીને ડાન્સ કર્યો છે તો ક્યાંક ને ક્યાંક અજાણતા એ મારી ભૂલ છે કે એમની સાથેનો આ મારો વિડીયો છે, પરંતુ આવા વ્યક્તિ સામે ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. સાથે જ એમણે એ પણ વાત કરી કે ન મારા એકલા સાથેના પણ બીજેપીના નેતાઓ સાથે પણ આ ભાઈના વિડીયો પહેલાથી જ છે.